ચોરો હવે લોકો તો શું ભગવાનના ઘરોને પણ નિશાન બનાવતા અટકતા નથી. તે નવા વર્ષની શરૂઆત ચોરોએ ઉધના ખાતે આવેલા મહાદેવ મંદિર નિશાન બનાવ્યો છે અને મંદિરમાંથી સીસીટીવીના ડીવીઆર સહિત આશરે 1.5 લાખથી વધુની મત્તાની ચોરી કરી હોવાની ચર્ચા વચ્ચે પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. સુરતમાં ચોરો વારંવાર આતંક મચાવી રહ્યા છે. જો કે હવે લોકોની સાથે ભગવાનના ઘરોને પણ નિશાન બનાવવામાં ચોરો પાછા ન પડતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યાં ફરી સુરતમાં ભગવાનના ઘરે તસ્કર નિશાન બનાવ્યો હતો. નવા વર્ષની શરૂઆત પહેલાં જ મધ્યરાત્રે ઉધના ખાતેના ભગવતીનગર સોસાયટી પાસેના ઓમકારેશ્વર મહાદેવ મંદિરને તસ્કર નિશાન બનાવ્યો હતો. મંદિરમાં ઘૂસેલા ચોરે તોડફોડ કરી લૂંટફાટ મચાવી હતી. જોકે કોઈ કિંમતી વસ્તુ ચોરોના હાથમાં ન આવતા તેઓએ સીસીટીવી કેમેરાના ડીવીઆર સહિત દાનપેટીમાંથી રોકડા રૂપિયા, પૂજા સામગ્રી સહિત નાની મોટી વસ્તુઓ મળી આશરે 50,000થી વધુની ચોરી કરી હોવાનું મંદિરના વહીવટકર્તાઓ તથા સ્થાનિકોએ જણાવ્યું છે. તો મંદિરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં જ ઉધના પોલીસ સ્થળે દોડી ગઈ હતી, તપાસ હાથ ધરી છે. મહાદેવનું મંદિર છે અમારા ઉધના સમિતિ સ્કૂલની સામે મહાદેવનું મંદિર આવેલું છે. તે ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીમાં ચોરી રહી છે. એમાં અમારે આ કેમેરાના ડીવીઆર નો આખો સેટ ચોરી ગયા છે. કબાટ, જે સોસાયટીનો કબાટ છે એને તોડીને, દરવાજા તોડીને બહાર કાઢી નાખ્યા છે ને ઘણું નુકસાન કરી ગયા છે. આશરે 50,000ની ચોરી થઈ છે સામાનની હાથે. આ વર્ષમાં કેટલા વખત ચોરી? આ વર્ષમાં 2025માં ત્રીજી વાર થઈ. 2025 થી લઈને હા, 26 એટલે પહેલા દિવસ, એટલે આ ત્રીજી વાર ચોરી થઈ છે. આગળ બી કોઈ પકડાયા છે નથી. એટલે હવે કઈ એનો કઈ નિકાલ આવે ને કઈ યોગ્ય પગલા લેવો. આ તો મંદિરમાં ચોરી કરવા આવેલા ચોરો સીસીટીવીનું ડીવીઆર પણ ચોરી કરી ગયા હોય, જેને લઈને ચોરોને ઝડપી પાડવા માટે પોલીસને અડચણ ઊભી થશે.